હવે વાત કરીએ પવિત્ર શ્રાવણ માસની। ગીર સોમનાથ જિલ્લામાં પવિત્ર શ્રાવણ માસના બીજા સોમવારે સોમનાથ મહાદેવના દ્વારે ભક્તોની ભીડ ઉમટી પડી। પવિત્ર શ્રાવણ માસનો બીજો સોમવાર છે અને આદિ જ્યોતિર્લિંગ એવા સોમનાથ મહાદેવના દ્વારે ભક્તો દર્શન માટે વહેલી સવારથી જ ઉમટી પડ્યા છે। સોમનાથ દાદાના દર્શન માટે ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું અને સવારથી 3 વાગ્યાથી જ દ્વાર ખોલી દેવામાં આવ્યા। વહેલી સવારે 3 વાગે દ્વાર ખોલતા જ મંદિરમાં ભક્તોનો જમાવડો લાગી ગયો। હજારોની સંખ્યામાં શિવભક્તો દર્શન માટે ઉમટી પડ્યા। ભક્તોની લાંબી કતારો અહીં જોવા મળી। ભક્તોના ભારે ધસારાને ધ્યાનમાં રાખીને મંદિર પ્રશાસન તરફથી પણ વિવિધ વ્યવસ્થા કરવામાં આવી છે। મંદિરમાં હર હર મહાદેવનો જયઘોષ ગુંજી ઉઠ્યો। ચારે તરફ ભક્તિમય માહોલ છવાયો છે। કાયદોની વ્યવસ્થાની સ્થિતિ જાળવવા માટે પોલીસ દ્વારા પણ ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવ્યો છે। આ ઉપરાંત આજે એસપી જયદીપસિંહ જાડેજા જાતે અહીં ઉપસ્થિત રહ્યા અને વ્યવસ્થાનું નિરીક્ષણ કર્યું। શ્રાવણના પ્રથમ દિવસે સોમનાથ પહોંચેલા ભક્તોએ દાદાના દર્શન કરી धन्यता अनुभवी। तो वहाँ आखिरी सोमवार है और सोमवार के दिन भोलेनाथ पे जल चढ़ गया हमारे हाथों से और दर्शन बहुत सुंदर हुए भोलेनाथ के। बहुत अच्छी बात है और सुंदर जगह है। व्यवस्था बहुत अच्छी लगी मुझे। भाग दौड़ नहीं है जो हर मंदिरों में होता है, कम से कम वो नहीं है यहाँ पर। છેલ્લા 25 વર્ષથી અમે સોમનાથ દાદાના સાનિધ્યમાં સોમનાથ દાદાના દર્શન કરવા માટે આવીએ છીએ અને સવારની 7 વાગ્યાની, બપોરે 12 અને સાંજની 7 વાગ્યાની 3 આરતીનો અમે લાભ લઈએ છીએ। અમને સરસ મજાના દર્શન પણ થયા। સોમનાથ દાદાના સાનિધ્યમાં આવીને અમને સરસ મજાની અનુભૂતિ પણ થઈ અને અમે એવું જ ઈચ્છીએ છીએ કે મહારાજ સોમનાથ દાદા સદાય અમને વારંવાર બોલાવતા રહે એવી અમે સોમનાથ દાદાને પ્રાર્થના કરીએ છીએ। દર સોમવારે એટલે શ્રાવણના એક સોમવારે તો અહીંયા અમે દરેક 3 આરતીના દર્શન કરીએ છીએ। દર્શનથી અમને એટલું બધું સરસ લાગે છે અને અહીંયાની ટ્રસ્ટ તરફથી જે વ્યવસ્થા આરતીમાં કરવામાં આવેલ છે એની અંદર દરેક માણસને આરતીના દર્શન થાય એ સમય દરમિયાન એવી વ્યવસ્થા કરી છે જેનાથી લાઈનમાં કોઈ પણ ધક્કામુક્કી વગર સરસ રીતે દર્શન થાય।